ભારત એક એવો દેશ જ્યાં કહેવાય છે કે દર થોડા કિલોમીટરે બોલી બદલાય છે. તમે વિચારો 2001ની ગણતરી પ્રમાણે 1600થી વધુ માતૃભાષાઓ છે. હવે આટલી બધી ભાષાઓની વચ્ચે અંગ્રેજી શીખવવું એક વિદેશી ભાષા કેટલું કેટલું જટિલ કામ હશે નહીં? બિલકુલ. અને આ કોઈ ખાલી શૈક્ષણિક પ્રક્રિયા નથી. આ તો એમ સમજો ને કે સંસ્કૃતિ, ઇતિહાસ અને મનોવિજ્ઞાનનું એક ગૂંચવણભર્યું કોકડું છે. આપણી પાસેના જે દસ્તાવેજો છે એ બરાબર આ જ કોકડાને ઉકેલવાનો પ્રયત્ન કરે છે. આજે આપણે એ જ સમજવાના છીએ કે ભારતમાં અંગ્રેજીના મૂળ ક્યાં અને કેવી રીતે નંખાયા, અને આજે પણ આપણા વર્ગખંડોમાં શિક્ષકો કેવા અનોખા પડકારોનો સામનો કરી રહ્યા છે. તો ચાલો આ મુદ્દા પ્રમાણે ચર્ચા શરૂ કરીએ. સૌથી પહેલો સવાલ જે મારા મનમાં આવે છે એ છે કે ભારતમાં અંગ્રેજી આવ્યું ક્યાંથી? એવું તો શું થયું કે એક વિદેશી ભાષા આપણા શિક્ષણ તંત્રનો આટલો અભિન્ન અંગ બની ગઈ? જુઓ, રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં અંગ્રેજોને અહીં શિક્ષણ ફેલાવવામાં કોઈ જ રસ નહોતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એક જ ધ્યેય હતો, વેપાર અને નફો. પણ પછી બે મોટા વળાંક આવ્યા જેણે આખી રમત બદલી નાખી. બે વળાંક કયા? પહેલો વળાંક આવ્યો ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા. તેમણે જોયું કે અંગ્રેજી ભાષા ધર્મ પ્રચાર પ્રસાર માટે એક શક્તિશાળી સાધન બની શકે છે. એટલે એમણે અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલી. અને આ સફળ રહ્યું. કારણ કે એ જ સમયે ભારતમાં એક એવો વર્ગ તૈયાર થઈ રહ્યો હતો જેમને લાગતું હતું કે અંગ્રેજી શીખવાથી સારી નોકરી મળશે, સામાજિક પ્રતિષ્ઠા મળશે. ઓ, એટલે એક તરફ ધર્મનો હેતુ હતો અને બીજી તરફ આજીવિકાની જરૂરિયાત. બરાબર. અને બીજો વળાંક કયો હતો? બીજો અને સૌથી મોટો વળાંક આવ્યો લોર્ડ મેકોલે સાથે 1835માં. તેમણે એક એવો દસ્તાવેજ રજૂ કર્યો જેણે ભારતીય શિક્ષણની દિશા હંમેશા માટે બદલી નાખી. તેમણે સ્પષ્ટ કહ્યું કે સરકારી પૈસા હવે સંસ્કૃત કે ફારસી જેવી ભારતીય ભાષાઓ પર નહીં વપરાય, પણ ભારતીયોને અંગ્રેજી શીખવવા પાછળ જ વપરાશે. એમનો હેતુ એકદમ સ્પષ્ટ હતો, એક એવો વર્ગ તૈયાર કરવો જે દેખાવે અને લોહીથી ભારતીય હોય, પરંતુ વિચારો, શોખ અને બુદ્ધિથી અંગ્રેજ હોય. જેને આપણે બાબુ ક્લાસ તરીકે ઓળખીએ છીએ. બિલકુલ. અને બસ ત્યાંથી જ અંગ્રેજી ભારતીય શાસન અને શિક્ષણના કેન્દ્રમાં આવી ગયું. તો આ તો થઈ ગુલામીના સમયની વાત. પણ 1947માં અંગ્રેજો તો ચાલ્યા ગયા. તો પછી અંગ્રેજી કેમ ન ગયું? આઝાદી પછી એનું સ્થાન શું રહ્યું? આઝાદી પછી મતલબ આ મુદ્દો વધુ જટિલ બન્યો. વધારે? કઈ રીતે? દેશમાં ભાષાને લઈને એમ સમજો ને કે રીતસરનું યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી. દક્ષિણ ભારતમાં હિન્દીનો હિંસક વિરોધ થઈ રહ્યો હતો, તો ઉત્તર ભારતમાં અંગ્રેજી હટાવોની ચળવળ ચાલી રહી હતી. દેશ ભાષાના નામે વહેંચાઈ રહ્યો હતો. આ તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કહેવાય. આનો કોઈ ઉકેલ આવ્યો? હા, આ સ્ફોટક પરિસ્થિતિને શાંત કરવા માટે સરકારે ત્રિભાષા સૂત્ર અપનાવ્યું. એટલે પેલી 3 લેંગ્વેજ ફોર્મ્યુલા. હા, એ જ. આઈડિયા સારો હતો. એ મુજબ દરેક વિદ્યાર્થી 3 ભાષા શીખશે. પહેલી, પોતાની માતૃભાષા કે પ્રાદેશિક ભાષા. બીજી ભાષા, જો તમે હિન્દીભાષી રાજ્યમાં હો તો કોઈ પણ બીજી ભારતીય ભાષા, ખાસ કરીને દક્ષિણની. અને જો બિન હિન્દીભાષી રાજ્યમાં હો તો હિન્દી. અને ત્રીજી ભાષા તરીકે અંગ્રેજી. હેતુ તો સારો હતો, રાષ્ટ્રીય એકતા વધારવાનો. પણ શું આ ફોર્મ્યુલા જમીન પર સફળ થયો? દસ્તાવેજો કહે છે કે બહુ નહીં. એના મુખ્ય 2 કારણો હતા. એક, હિન્દીભાષી વિદ્યાર્થીઓમાં તમિલ કે કન્નડ જેવી ભાષા શીખવાનો ભારે અણગમો જોવા મળ્યો. અને બીજું, દક્ષિણ ભારતના રાજ્યોમાં હિન્દીનો વિરોધ તો ચાલુ જ રહ્યો. પણ શું એ માત્ર અણગમો જ હતો કે પછી વ્યવહારુ સમસ્યાઓ પણ હતી? મારો કહેવાનો મતલબ એ છે કે શું ઉત્તર ભારતની શાળાઓમાં તમિલ કે મલયાલમ શીખવવા માટે પૂરતા શિક્ષકો, સંસાધનો એ બધું હતું ખરું? આ બહુ સારો મુદ્દો છે. અને હા, એ પણ એક મોટું કારણ હતું. નીતિ કાગળ પર બનાવવી સહેલી છે, પણ તેને જમીન પર ઉતારવા માટે જે માળખાકીય તૈયારી જોઈએ તેનો સદંતર અભાવ હતો. પરિણામે શું થયું? આ સૂત્ર મોટાભાગે કાગળ પર જ રહ્યું અને અંગ્રેજીએ પોતાની જગ્યા વધુ મજબૂત બનાવી. તો આ ઐતિહાસિક સંદર્ભ પછી ચાલો વર્તમાન પર આવીએ. આજના વર્ગખંડમાં જ્યાં વિદ્યાર્થીઓ એકસાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી શીખી રહ્યા છે, ત્યાં કેવા પડકારો છે? દસ્તાવેજમાં બહુભાષીય વર્ગખંડની વાત છે. હા, અને આમાં સૌથી મોટો અને મૂળભૂત પડકાર છે વાક્યરચનાનો. વાક્યરચનાનો? બરાબર. અંગ્રેજીની વાક્યરચના છે SVO, એટલે કે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ.
જેમ કે રેશમા ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. પણ ગુજરાતી કે હિન્દીની રચના છે SOV, એટલે કે સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ. રેશમા ક્રિકેટ રમી રહી છે. અહીં ક્રિયાપદ છેલ્લે આવે છે. એટલે આ તો ખાલી શબ્દો ગોખવાની વાત જ નથી. આ તો ભાષાનું આખું એન્જિન જ ઊંધું છે. આપણો મગજ આખી જિંદગી કર્તા કર્મ ક્રિયાપદ પ્રમાણે વાક્યો ગોઠવતા શીખ્યું હોય અને અંગ્રેજી કહે કે ના, ક્રિયાપદને વચ્ચે લાવો. આ તો મગજની વર્ષો જૂની મસલ મેમરી સામે લડવા જેવું થયું. તમે બરાબર શબ્દ પકડ્યો. આ એકદમ નવી કસરત છે મગજ માટે. અને આ જ કારણે વિદ્યાર્થીઓ અંગ્રેજી લખતી વખતે વારંવાર ભૂલો કરે છે. જેમ કે રેશમા ક્રિકેટ ઇઝ પ્લેઇંગ. બીજો મોટો પડકાર છે ધ્વનિ પ્રણાલીનો. ગુજરાતીમાં અમુક ધ્વનિઓ વચ્ચે બહુ ભેદ નથી. દસ્તાવેજમાં એક રમૂજી પણ ગંભીર ઉદાહરણ છે. વિદ્યાર્થીઓ ઘણીવાર સ્નેક્સ એટલે કે સાપ એને બદલે સ્નેક્સ એટલે કે નાસ્તો બોલે છે, અને હોલ એટલે કે ખંડ એને બદલે હોલ એટલે કે કાણું બોલે છે. એટલે વાક્ય એવું બની શકે કે ધ સ્નેક્સ વર સર્વડ ઇન ધ હોલ, એને બદલે ધ સ્નેક્સ વર સર્વડ ઇન ધ હોલ. આ તો અર્થનો અનર્થ થઈ ગયો. બરાબર. અને આ માત્ર ઉચ્ચારની વાત નથી. લેખન તો એનાથી પણ મોટી સમસ્યા છે. ગુજરાતી જેવી ભાષાઓ ધ્વન્યાત્મક છે, ફોનેટિક. જેવું બોલીએ તેવું લખીએ. પણ અંગ્રેજી એકદમ વિચિત્ર છે. ત્યાં સાયલેન્ટ લેટર્સનો આખો ખજાનો છે. જેમ કે નાઇટમાં કે બોલાતો નથી, લેસનમાં ટી બોલાતો નથી. અને મારો સૌથી પ્રિય શબ્દ વેડનેસડે. આપણે બોલીએ છીએ વેન્સડે, પણ સ્પેલિંગમાં ડી અને એન ક્યાંથી આવે છે એ આજે પણ નથી સમજાતું. આ તો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ગૂંચવણ ભર્યું હશે. ચોક્કસ. અને એટલું જ નહીં, ગુજરાતીમાં લિંગ અને વચન પ્રમાણે ક્રિયાપદ અને વિશેષણ બદલાય છે. જેમ કે કાવ્યા દોરી રહી છે અને વેદ દોરી રહ્યો છે, પણ અંગ્રેજીમાં બંને માટે ઇઝ ડ્રોઈંગ સ્થિર રહે છે. આ બધા સૂક્ષ્મ તફાવતો ભેગા મળીને અંગ્રેજી શીખવાની પ્રક્રિયાને ખૂબ જ પડકારજનક બનાવે છે. આ વાક્યરચના અને ઉચ્ચારોની વાત તો સમજાય એવી છે, કારણ કે એ ભાષાના ટેકનિકલ પાસા છે. પણ મને એ વાતની નવાઈ લાગી કે દસ્તાવેજ મુજબ આપણી સંસ્કૃતિ પણ અંગ્રેજી શીખવામાં અડખીલી બની શકે છે. આ કેવી રીતે શક્ય છે? અહીંયા જ વાત વધુ ઊંડાણમાં જાય છે. દરેક ભાષા પોતાની સંસ્કૃતિનું પ્રતિબિંબ હોય છે. ભારતીય વર્ગખંડ માત્ર બહુભાષીય નથી, બહુસાંસ્કૃતિક પણ છે. અને આ સાંસ્કૃતિક તફાવત ભાષાના ઉપયોગમાં સીધો દેખાય છે. દસ્તાવેજમાં સંબંધવાચક શબ્દોનું ઉત્તમ ઉદાહરણ છે. સંબંધવાચક શબ્દો. હા, ગુજરાતી કે હિન્દીમાં મામા મામી, કાકા કાકી, ફોઈ ફુવા, માસા માસી. દરેક સંબંધ માટે આપણી પાસે ચોક્કસ શબ્દ છે. આ આપણી કૌટુંબિક વ્યવસ્થા અને સંસ્કૃતિ દર્શાવે છે. પણ અંગ્રેજીમાં આ બધા માટે ફક્ત બે જ શબ્દો છે, અંકલ અને આંટી. આ અંકલ આંટીવાળી વાત તો જબરદસ્ત છે. મને યાદ છે કે નાનપણમાં હું મારા મામાને અંગ્રેજીમાં અંકલ કહેતા ખૂબ અચકાતી હતી. મને લાગતું હતું કે હું એમનું અપમાન કરી રહી છું, કારણ કે મામા શબ્દમાં જે લાગણી છે, જે સંબંધની ઉષ્મા છે, એ અંકલ શબ્દમાં આવતી જ નથી. એ તો કોઈ પણ અજાણ્યા વડીલ માટે પણ વાપરી શકાય. તમે એકદમ સાચું અનુભવ્યું છે. આ જ સાંસ્કૃતિક તફાવત છે. બીજું એક મોટું ઉદાહરણ છે આદરની અભિવ્યક્તિ. ભારતીય ભાષાઓમાં આપણે વડીલો માટે બહુવચન વાપરીએ છીએ. જેમ કે ગાંધીજી કહેતા હતા. ગાંધીજી એક જ વ્યક્તિ છે, છતાં આપણે આદર આપવા બહુવચનનો ઉપયોગ કર્યો. આ આદતને કારણે વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પણ વડીલો માટે હી કે શીને બદલે ભૂલથી ધે વાપરી બેસે છે. ઓહ! એ જ રીતે અંગ્રેજીમાં સામેવાળી વ્યક્તિ માટે ફક્ત યુ છે, જ્યારે આપણી પાસે તું, તમે અને આપ જેવા આદરના 3 અલગ અલગ સ્તર છે. ખરેખર, આ તો ભાષાકીય અને સાંસ્કૃતિક પડકારોનો પૂરો પહાડ છે. તો આનો ઉકેલ શું? માત્ર વધુ વાતચીત કરાવવાથી આટલી ઊંડી સમસ્યાઓ દૂર થઈ શકે? એ પહેલું પગથિયું છે, પણ માત્ર એટલું પૂરતું નથી. દસ્તાવેજમાં કેટલાક ખૂબ જ વ્યવહારુ સૂચનો છે, જેમ કે શિક્ષક પોતે વિદ્યાર્થીની માતૃભાષાને દુશ્મન ન સમજે, પણ એક પુલ તરીકે વાપરે. દાખલા તરીકે કોઈ નવો અંગ્રેજી શબ્દ શીખવતી વખતે તેને ગુજરાતીના મળતા આવતા શબ્દ સાથે સરખાવીને સમજાવી શકાય. માતૃભાષાનો સહારો લેવાથી નવી ભાષાનો પાયો મજબૂત બને છે. અને વર્ગખંડના વાતાવરણ વિશે શું? એ ખૂબ જ મહત્વનું છે. વર્ગનું વાતાવરણ એવું હોવું જોઈએ જ્યાં વિદ્યાર્થી ભૂલ કરતા ડરે નહીં. જ્યાં તેને ખબર હોય કે જો તે સ્નેક્સને બદલે સ્નેક્સ બોલશે તો તેની મજાક નહીં ઉડે, પણ તેને સુધારવામાં આવશે. બીજું,
શિક્ષકે રિયલિયા એટલે કે વાસ્તવિક રોજબરોજની વસ્તુઓનો ઉપયોગ કરવો. રિયાલિયા એ શું છે? એટલે કે પાઠ્યપુસ્તકની બહારની દુનિયાને વર્ગમાં લાવવી. જેમ કે સફરજન વિશે શીખવતી વખતે ક્લાસમાં ખાલી ચિત્ર બતાવવાને બદલે એક સાચું સફરજન લાવીને બતાવો. એની સુગંધ, એનો સ્પર્શ, એનો સ્વાદ, એનાથી શીખવાનો અનુભવ એકદમ જીવંત બની જાય છે. આને જ રિયાલિયા કહેવાય. આ તો થયા શિક્ષણ પદ્ધતિના સૂચનો. પણ શું વિદ્યાર્થીના પોતાના વ્યક્તિગત પરિબળો પણ ભાષા શીખવાની પ્રક્રિયા પર અસર કરે છે? ચોક્કસપણે. અને કદાચ સૌથી વધુ અસર એ જ કરે છે. દસ્તાવેજ મુજબ વિદ્યાર્થીનું વ્યક્તિત્વ અને તેની માનસિકતા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. શું વિદ્યાર્થી જોખમ લેવા તૈયાર છે? શું તે ભૂલ કરવાથી ડરે છે? તે અંતર્મુખી છે કે બહિર્મુખી? કારણ કે બહિર્મુખી વિદ્યાર્થીઓ વાતચીત શરૂ કરવામાં વધુ સહજ હોય છે. અને સૌથી અગત્યનું, શીખવાની પ્રેરણા, બરાબર? બિલકુલ. તેનામાં ભાષા શીખવાની આંતરિક પ્રેરણા કેટલી છે? શું તે પરીક્ષા પાસ કરવા માટે શીખી રહ્યો છે કે પછી તેને ખરેખર દુનિયા સાથે જોડાવા માટે ભાષા શીખવી છે? તેના પરિવાર અને મિત્રોનું અંગ્રેજી પ્રત્યેનું વલણ કેવું છે? આ બધા પરિબળો ભેગા મળીને નક્કી કરે છે કે વિદ્યાર્થી કેટલી ઝડપથી અને કેટલી અસરકારક રીતે ભાષા શીખશે. છેવટે, જે વિદ્યાર્થી અંદરથી પ્રેરિત હોય છે તે ગમે તેવા સંજોગોમાં પણ શીખવાનો રસ્તો શોધી જ લે છે. તો આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે ભારતમાં અંગ્રેજી શીખવવું એ માત્ર ગ્રામરના નિયમો અને શબ્દભંડોળ શીખવવાની વાત નથી. એના ઐતિહાસિક મૂળથી લઈને વર્ગખંડની ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા સુધી. તે એક અત્યંત જટિલ અને બહુસ્તરીય પ્રક્રિયા છે. અને આ પડકારોને સમજવા એ જ અસરકારક શિક્ષણ તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. જ્યારે શિક્ષકો આ સમસ્યાઓને ઊંડાણપૂર્વક સમજે છે, પછી તે વાક્યરચનાનો તફાવત હોય કે આદર વ્યક્ત કરવાની સાંસ્કૃતિક રીત હોય, ત્યારે જ તેઓ પોતાની શિક્ષણ પદ્ધતિમાં જરૂરી ફેરફાર કરીને તેને વિદ્યાર્થીઓ માટે વધુ સુસંગત અને અસરકારક બનાવી શકે છે. ખરેખર, આ ચર્ચા પછી એક અંતિમ વિચાર મનમાં આવે છે. આપણે અત્યાર સુધી બહુભાષીય અને બહુસાંસ્કૃતિક વર્ગખંડને એક પડકાર તરીકે જોયો. પણ શું આ વિવિધતા હંમેશા એક પડકાર જ છે? કે પછી તે ભાષા શીખવવા માટેની એક અનોખી તાકાત કે તક પણ બની શકે? શું એકબીજાની ભાષાઓના શબ્દો અને સંસ્કૃતિના ઉદાહરણોનો ઉપયોગ કરીને અંગ્રેજી વધુ સારી અને રસપ્રદ રીતે શીખવી શકાય? આ પ્રશ્ન વિચારવા જેવો છે.